જોરથી ખેંચે તો હું ક્યાં જાઉં? ભાઈ એક સાથે બોલો 400 કેટલી સંખ્યા છે? સાહેબ આટલો હસાવું છું, સરસ સમાજ માટે કામ ખેંચી અને જેમિની ટીચરનું સપનું પૂરું કરવા માટે બે જણા પણ હાથ ઊંચો કરો. સીધો મળશે જેમિની. હા જી હાનિયા જા. એક બીજાની બાજુ ઉભા છે. આપણા ગુજરાતીની ખાસિયત સાહેબ પાડી લેવા માટે તો હોશિયાર જ છે. ભાઈ જતા જતા બે દીકરા પાણી પીતો જાઓ. ચાલે ઓય જાકી તાકાત કર. નહીં બેન ચાવી આવે ચાવી આવે. મજબૂત મોકલજો સાહેબ. 1 2 3 બોલું એક સાથે ખેંચવાનું. સાહેબ આપણે કીધું એક સ્કૂલમાં તો ટીચર જેમિની ટીચર આ ગાડી લેવાની ઉતાવળમાં વન પીતા તો ખેંચી નાખ્યો. કાઈ બોલવાનું અને બેટા તું દેશભક્તિ સોંગ કરજે તો મને થાય કે મળતો નથી પણ દેશ માટે શહીદ થઉં છું. આપણી 15 ઓગસ્ટ નજીક જ છે. રેડી કમ્પ્લીટ છો? ખેંચવાનું નથી, ખાલી આ પાડવાની છે. રેડી છો ને? એ વગાડ DJ એક સાથે બડકો ટાટા બાય બાય. આ રાંધવાને મેં આ રીતે પાછળ જવા દીધા અને આ રાંધવાને જ્યારે મેં પાછળ જવા દીધું ત્યારે મારા ગળાનો ભાગ મોટો છે, આ રાંધવા પાતળા છે, એટલે આ ગાંઠ તમને કોઈને બતાણી નહીં. 2 મિનિટ માટે ભૂવા બનાવવાની. શું બનાવવાનું? આમના હાથમાં આપણે દીવા કરશું. શું કરશું? સાહેબ ઓડિયું કે કોઈ વસ્તુનો ઉપયોગ કરીને આપણે ડાયરેક્ટ કરવા છે ને. પ્રોગ્રામ પતે તમારે નથી વાપરવાનું. આ તો ખાલી આનંદ માટે. અને બંને બહેનોને પૂછ્યું સાહેબ કે હાથમાં દીવા કરાય કે ન કરાય, એટલે બંને બહેનોએ આપણને ના પાડી. પણ લાઈવ દીવો ચાલુ છે, તમે બધા હાથમાં જોઈ શકો છો. 300-400 માણસ. બેટા થોડો હાથ પવન છે એવું લાગે છે, બાકી ગરમ લાગતું હોય, આગ લાગતી હોય, પોટલા ફૂટતા હોય, બજાતા હોય. હા એ થોડુંક એ કારણ કે ઝાડ આમ આવે ને તમારા હાથમાં ધ્યાન ના થવું. ઓકે ફરીથી બંને માટે એકવાર આપણે જોરદાર તાલીઓ પાડી પાણી
અમને જો પૂછે તો આટલા મોટા બોક્સ આપણે ચાલો અમારી ગાડી આજકાલની 20 વર્ષથી હું આ ફિલ્ડ સાથે સંકળાયેલો છું. સાહેબે કીધું કે 3000 તો 10 લાખથી વધુ ધ્યાનથી જોજો. જો સૌપ્રથમ આ ખાલી બેગમાં મેં કેસરી કલરની નાની બોટલ મૂકી હતી. યસ યા નો? સાહેબ એની અંદરથી કાળા કલરની મોટી બોટલને બહાર કાઢી. યસ યા નો? હવે હું આ બેગને આ રીતે નીચે નમાવીશ તો કેસરી કલરની બોટલ નીચે પડશે નહીં. જોવો આ કેમ પડતી નથી? જેને ખબર પડી ગઈ હોય હાથ ઊંચો કરે. જો પડતી નહીં. પેટ પકડ દે એકદમ મજબૂત, છૂટવી ન જોઈ. કારણ તો કે પકડી રાખીએ તો હવે અહીંથી છોડી દે, અહીંયા પકડ અને પછી આમ આમ કર, પછી બોટલ છોડી. યા તો મૂક, નહીંતર નહીં પડે. એ અહીંથી પકડ. ગયે તો છૂટ્યા આયા. મગજ પંક્તિ ઉપર જો દીકુ ઉપર તો જો. એ બાબુ ઉપર તો જો દીકુ. હજી થોડું આપણી હિન્દુ સંસ્કૃતિમાં આને ગંગા કહેવાય. શું કહેવાય? બોલો કે ગંગા માસી. ગંગા માસી નહીં, ગંગા એટલે જળ. ગમે તેવા પાપ કર્યા હોય ને તમે આમાં ડૂબકી લગાવો ને ગંગામાં એટલે તમે ધોઈલા પોતા જેવા ચોખ્ખા તમારા પાપ બધા હોય. દેખાય છે? એક સાથે 1 2 અને 3. શ્રદ્ધા દૂર થાય અને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય એના માટેના પ્રયત્ન કરી રહ્યો છું. આજ રોજ જૂનાની શાળા એટલે કે શાળા નંબર 4 ખાતે સુંદર મજાનો કાર્યક્રમ ચમત્કારી નમસ્કાર ચાલી રહ્યો છે, જેમાં આટલી મોટી વિશાળ સંખ્યામાં બાળકોને આપણે અંધશ્રદ્ધાના પ્રયોગો બતાવી રહ્યા છીએ અને એની પાછળનું શું સાયન્સ છે તે સમજાવી રહ્યા છીએ. જેમાંનો એક સરસ મજાનો પ્રયોગ જેનું નામ છે ભૂત પકડવું, એના દ્વારા વાતનો કર. અમારું લેક્ચર ત્યાં ચાલુ રાખો.
પ્રજાનો પ્રયોગ એટલે કે ભૂત પકડવુંના નામે લાખો રૂપિયા લોકો પાસેથી આવા ઇતિહાસમાં ક્યારેય ભૂત જોયું નથી, પણ આ સ્કૂલની દીકરીઓએ અને વિદ્યાર્થીઓએ ભૂત જોયું છે. તો ચાલો જાણીએ, ભૂત કાળું હોય છે, ભૂત ધોળું હોય છે કે ભૂત અંભોટિયું હોય છે? ચાલો જાણીએ. લિપ્સાઈ દેખાય છે? ચાર રસ્તે જઈને મૂકી આવું. હવે તમારે અરે એકદમ શાંતિ થઈ જશે, બરોબર? એમ તો સમજો કે અહીંયા પેલું ઝાડ છે, દેખાય સામે ઝાડ? એ ઝાડ છે ત્યાં તમારા શાળાના આચાર્ય સાહેબ ખાલી એટલું કે ઝાડ નીચે બેસવાનું નહીં સાહેબ. જો તમે ત્યાં બેસશો તો ભૂત થાય છે. શું થાય છે? બીજા દિવસની એના રિએક્શન આ બીજા દિવસની બે બેનપણીઓ ત્યાં વાતો કરે છે, રિસેસનો સમય છે, નાસ્તો કરે છે, અને ભૂલે ચૂકે વાતો કરતા કરતા એકાદાના માથે પાંદડા આ છે ને ડાળી લીમડો દેખાય છે ને, એકાદાની માથે પડે છે. પણ જેવો ડાળીનો સ્પર્શ આમ ગુરુત્વાકર્ષણ બળના હિસાબે દબાણ થશે. આ પોલાણવાળા ભાગમાં જે હવાઈ જગ્યા રોકી હતી એ બધી જ હવા અહીંથી બહાર આવી જશે અને ધીરે 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 કરી અને આ જે પાણી છે એ બધે ધ્યાનથી જોજો, પછી કેસો ખબર ન પડી. એને ખબર પડે ખાલી હાથ ઊંચો કરવાનો, વચ્ચે બોલવાનું નથી. દિલીપ સાહેબ તમારા જોરદાર તમારું કામ કરે. નીચે આવો. ખાલી હાથ ઊંચો